અને હવે અન્ય સમાચાર વિશે વાત કરીએ। ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। રજિસ્ટ્રી વિભાગને ઈમેલ થકી આ બોમ્બની ધમકી મળી છે। બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટને પણ આ ધમકી મળી હતી। સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી। જોકે કોર્ટમાં રજિસ્ટ્રી વિભાગને ઈમેલથી આ ધમકી મળી હતી। સેશન્સ કોર્ટને ધમકી મળતા જ કોર્ટ દ્વારા કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની ટીમ ગ્રામ્ય કોર્ટમાં તપાસ માટે પહોંચી। ગઈકાલે અમદાવાદમાં ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી, ત્યારે આજે પણ એ જ પ્રકારની જે ધમકી છે તે ગુજરાત રાજ્યની તમામ જે હાઈકોર્ટ છે અને વિવિધ શહેરોની જે લોઅર કોર્ટ છે ત્યાં બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી છે તે ધમકી મળી છે। જેમાં અમદાવાદ, સુરત, આણંદ, રાજકોટ અને ભરૂચની જે લોઅર કોર્ટ છે તેને RDXથી ઉડાવી દેવાની જે ધમકી છે તે ઈમેલ દ્વારા આપવામાં આવી છે અને તેને જ પગલે અમદાવાદમાં આવેલી આ સિટી સેશન કોર્ટ છે અને ત્યાં હાલ જે તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે આ ધમકી આપવામાં આવી છે તેમજ તમામને એક જ પેટર્નથી આ જે ધમકી છે તે ધમકી આપવામાં આવી છે, જેના કારણે હાલ અમદાવાદ પોલીસ સતર્ક જોવા મળી રહી છે। આ સેશન કોર્ટના દ્રશ્યો છે કે પોલીસ વિભાગ દ્વારા આ જે કોર્ટ પરિષદ છે તે ખાલી કરાવવામાં આવ્યો છે અને અહીંયા ડોગ સ્ક્વોડ હોય કે પછી પોલીસ વિભાગની તમામ જે ટીમો હોય તેમના દ્વારા જે તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે મોડી રાત્રે 2 વાગ્યે અંગ્રેજીમાં જે ઈમેલ કરીને RDXથી ઉડાવવાની જે ધમકી છે તે ધમકી આપવામાં આવી હતી અને આ ધમકીના કારણે ચકચાર મચી ગઈ છે અને કોર્ટના ઓફિશિયલ જે મેલ આઈડી છે તેના પર વહેલી સવારે એક ધમકીભર્યો જે સંદેશો છે તે સંદેશો મળ્યો હતો અને જ્યારે કોર્ટના કર્મચારી સવારે ફરજ પર આવીને આ મેલ ચકાસ્યા ત્યારે તેમાં કોર્ટ બિલ્ડિંગને વિસ્ફોટથી ઉડાવી દેવાની જે ગંભીર ચેતવણી છે તે ચેતવણી આપી હતી અને તેના જ કારણે હાલ તંત્રમાં દોડધામ જોવા મળી રહી છે। મહત્વનું છે કે કોર્ટ પરિષદ જાણે પોલીસ છાવણીમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, કારણ કે મેલની ગંભીરતાને ધ્યાને રાખીને કોર્ટ સ્ટાફ દ્વારા તાત્કાલિક પ્રિન્સિપલ જજને પણ જાણ કરવામાં આવી હતી અને આ ધમકીને અત્યંત સંવેદનશીલ ગણીને સમયનો સહેજ પણ બગાડ કર્યા વગર આ તમામ મેલ વિશે પોલીસ વિભાગને વાકેફ કરવામાં આવ્યા હતા અને હાલ પોલીસ વિભાગના તમામ જે અધિકારીઓ છે તે કોર્ટ પરિષદમાં આવી ચૂક્યા છે અને લોકોની, વકીલોની સેફટીને ધ્યાનમાં રાખીને તાત્કાલિક આ જે પરિષદ છે તે ખાલી કરવામાં આવ્યું છે અને ત્યારબાદ ડોગ સ્ક્વોડ અને અન્ય જે મશીનો છે તેમના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। કેમેરામેન ગુજરાત સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। અમદાવાદની સેશન કોર્ટને જે રીતે ઈમેલ મળ્યો છે ત્યારે શું હતી આ સમગ્ર ઘટના અને સૌથી પહેલા કોને જાણ થઈ તે અંગે આપણી સાથે સેશન કોર્ટના એડવોકેટ છે, આપણે તેમની સાથે જ વાત કરીશું। સર, સૌ પહેલા તો તમને આ મેસેજ મળ્યો, ઈમેલ મળ્યો, કેવી રીતે આ મેલ ચેક કરવામાં આવ્યો અને કેવી રીતે આ ધમકી ભર્યો જે મેલ છે તે આપે જોયો? અમદાવાદ સ્મોલકોસ કોર્ટ આ જ બિલ્ડિંગમાં છે અને સ્મોલકોસ કોર્ટના રજિસ્ટ્રાર સાહેબ શ્રીમાળી એમને મેલ આવ્યો એટલે હું સ્મોલકોસ કોર્ટ પ્રેસિડેન્ટ છું, એમને તરત સૌથી પહેલાં મને જાણ કરી કે સાહેબ આવો મેલ આવ્યો છે। મેલની જાણકારી મને મળતા સાથે મેં નીચે ઉતરીને અને દરેક રૂમોમાં જ્યાં વકીલો બેસે છે, પક્ષકારો હોય છે, એમને મેસેજ કન્વે કર્યા કે ભાઈ આ પ્રમાણે મેલની ધમકી છે, બધાએ કોર્ટમાં સજાગ રહેવું ને બને ત્યાં સુધી ખાલી કરી દેવું। અને એ પછી મેં 112 નંબર ઉપર પોલીસ અધિકારીઓને જાણ કરી અને તરત પોલીસ સ્ક્વોડ બોલાવી લીધી છે અને દરેક કોર્ટોમાં રૂબરૂ જઈને અને કહી દીધું છે કે ભાઈ આ પ્રમાણેનો સવારે 11 વાગ્યાના સુમારે મેલ આવ્યો અને એ મેલ મને ફોરવર્ડ થતા મેં દરેકને જાણકારી આપી દીધી છે। શું લખેલું હતું મેલમાં? કેવા પ્રકારની ધમકી આપવામાં આવી હતી? મેલની અંદર જે મારી પાસે મેલ છે હું વાંચીને બતાવું। એ મેલની અંદર જે જાણકારી આપવામાં રજિસ્ટ્રારને આપી એટલે એમને તરત મને લખીને JACTOGEO વિરોધ, આ વિરોધ કરનારનું નામ છે, તમારા કોર્ટ પરિસરમાં 3 RDXનો ઉપયોગ કરીને માનવ આત્મઘાતી વિસ્ફોટ મૂકવામાં આવ્યો છે। વિસ્ફોટ થાય તે પહેલા બપોરે 1:55 વાગ્યા સુધીમાં ન્યાયાધીશોને ખાલી કરો।
આ પ્રમાણેની ધમકી છે આમાં. બિલકુલ એટલે કે ટીવી સ્ક્રીન ઉપર બતાવશું મેલ. જી જી જી. બિલકુલ એટલે કે આ જે મેલ છે તે મેલ કરવામાં આવ્યો છે. ખાસ કરીને તેની જાણ થયા બાદ તાત્કાલિક જે પ્રિન્સિપલ જજ છે તેમને જાણ કરવામાં આવી હતી અને તાત્કાલિક જે પોલીસ વિભાગ છે તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને સંપર્ક કર્યા બાદ તાત્કાલિક જે પોલીસ વિભાગ છે તે પણ અહીંયા આવી પહોંચી હતી અને ડોગ સ્કોર હોય કે પછી તમામ પોલીસ અધિકારી હોય તેમના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને ખાસ કરીને હાલ તમામ જે એડવોકેટ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ જે છે તે જોવા મળ્યો છે. કેમેરામેન ગુજરાત સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.